હવે આપણે ભીંડો છે તે સમારીને તૈયાર કરી લીધું છે. હવે આપણે તેને વઘારી લઈશું. વઘારવા માટે આપણે તેલ છે તે ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. સમારેલો ભીંડો નાખી દઈશું. હવે આપણે સાતળી લઈશું. આ રીતે આપણે સાતળતા જઈશું. હવે આપણે સડવા દઈશું. હવે આપણે બધા મસાલા છે તે નાખી દઈશું. હળદર નાખીશું, જીરું નાખીશું, ખાંડેલી લસણવાળી ચટણી નાખીશું, મીઠું નાખીશું. હવે આ રીતે આપણે ફેરવી લઈશું. હવે થોડી વાર આપણે સડવા દઈશું. હવે આપણું શાક છે તે એકદમ સરસ સડીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણું ભીંડાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.